वडोदरा शहर के छाणी इलाके में नई गैस पाइपलाइन डालकर कनेक्शन देने के कार्य का खातमुहूर्त आज करवाया गया, जिस दौरान गुजरात विधानसभा के दंडक बालकृष्ण शुक्ला विशेष तौर पर मौजूद रहे। शहर के छाणी और आसपास के इलाकों के लिए नई गैस पाइपलाइन डालकर कनेक्शन देने के कार्य का आज खातमुहूर्त करवाया गया। 2.86 करोड़ रुपयों के खर्च पर यह कार्य होने वाला है। तब गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला के हाथों इस कार्य का खातमुहूर्त करवाया गया है। वैसे इस दौरान बालकृष्ण शुक्ला के साथ डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, कांग्रेस के काउंसिलर अमीबेन रावत, हरीश भाई पटेल, जहा भरवाड़ और साथ ही अन्य अग्रणी मौजूद रहे थे। साथ ही गांव के लोगों की भी बड़ी तादाद में मौजूदगी दर्ज की गई थी और साथ ही भारतीय जनता पार्टी के कार्यकर्ता और हुद्देदार भी मौजूद थे। સુધારો શાસક અને વિપક્ષ જેવું સમાજના કામોમાં હોતું નથી અને આજે વોર્ડ નંબર 1માં એટલે કે છાણી વિસ્તારમાં જ્યારે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે પણ હું અહીંયા આવ્યો છું ત્યારે આ નાગરિકોની તમામની એક જ લાગણી હતી અને માગણી હતી કે અહીંયા ગેસ પાઇપલાઇનનો ગેસ મળી શકે। તે માટે જ્યારે વીજીએલ વડોદરા ગેસ લિમિટેડના MD શ્રી ગર્ગજીને વાત કરતા તેમણે કહ્યું કે આપણે તાત્કાલિક આનો નિકાલ કરીએ અને આજે લગભગ 23 કિલોમીટરના એરિયામાં એટલે 23 સર્કમ્ફરન્સ એરિયામાં 2800થી પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો છે ત્યારે સૌપ્રથમ હું વીજીએલનો ખૂબ આભાર માનું છું, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને પણ ગેસ લેવું છે, ગેસનું કનેક્શન લેવું છે એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે વીજીએલના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવશો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે। આંતરમાળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા 17 વર્ષથી જ્યારે છાણી વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે છે ત્યારે વારંવાર અલગ અલગ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે। સૌથી પહેલાં છાણી વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું, પછી એનું નેટવર્ક સુધારવાનું કામ અને આજે ગેસનું કામ થઈ રહ્યું છે ત્યારે છાણી ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો વતી હું વીજીએલનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું।